હેલો ફ્રેન્ડ, નમસ્તે. કેમ છો બધા? આજે હું વિડીયો બનાવવામાં થોડી લેટ પડી ગઈ છું. આજે હું બતાવું છું નેચરલ વાતાવરણ મારા ઘરમાં, મારા પાર્કિંગમાં આજુબાજુનું વાતાવરણ કેવું છે એ બતાવવા માગું છું. આ છે મારું નાનું ગાર્ડન, જેમાં નાના પ્લાન્ટ છે. આ છે જાસૂદ, ગુલાબ, મીઠો લીમડો, સીતાફળ પણ બહુ બધા લાગ્યા છે. અત્યારે સીતાફળની સિઝન છે. નવરાત્રા સુધી લગભગ પાકી જશે. પકાવવાનો વિડીયો હું તમને ફરીથી આપીશ. અત્યારે થોડા નાના છે, પાકવા લાયક હજી બન્યા નથી. એની સિઝન લગભગ નવરાત્રાની આસપાસ હોય છે. આ છે મારું નાનું ગાર્ડન અને કુંડામાં નાના પ્લાન્ટ. એલોવેરા, બારમાસી, મોગરા અને આ નેચરલ વાતાવરણ, આકાશીય રેકોર્ડિંગ. ખૂબ જ સુંદર વાતાવરણ લાગી રહ્યું છે. આકાશનું વાતાવરણ. ખૂબ જ સુંદર કલર છે. અમારા હસબન્ડ છે. પતિદેવને વિડીયોમાં આવું ગમતું નથી, પણ મેં ચૂપકીથી લઈ લીધું છે. આ છે મારો ક્યુટ ચીકુ. એ પણ બહુ જ મસ્તી કરે છે અને મારા પતિજી સાથે વધારે મસ્તી કરે છે. આખો દિવસ દોડીને મસ્તી કરતો હોય છે. આજે છે અનંત ચૌદસ, કે આપણે ગણપતિ ચોથના દિવસે વાજતે ગાજતે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને 10 દિવસ સુધી એમને મહાપ્રસાદ ભોગ લગાવીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ અને 10 દિવસના અંતે અનંત ચૌદસના દિવસે આપણે એમને જલમાં વિસર્જિત કરીએ છીએ. તો એમની ટૂંકી કહાની મને યાદ આવે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે વેદવ્યાસજી છે એ મહાભારત લખવાના હોય છે, ત્યારે એમને લેખકની જરૂર હોય છે. એ લખવા માટે સમર્થ નથી, તો એ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે મને કોઈક મહાભારત લખવા માટે લેખક જોઈએ છે. ત્યારે બ્રહ્માજી વેદવ્યાસજીને કહે છે કે ગણેશજી છે એ બુદ્ધિના દેવતા છે, એટલે એમને તમે બોલો કે મહાભારતે લખી દેશે. ત્યારે વેદવ્યાસજી જ્યારે ગણેશજીને બોલે છે તો ગણેશજી લખવા માટેની હા પાડી દે છે. તો ગણેશ ચોથના દિવસથી જ મહાભારત લખવાની શરૂઆત કરે છે. વેદવ્યાસજી બેસે છે અને ગણેશજી એ મહાભારતનું લેખન કરે છે. તો 10 દિવસ પૂરા થાય છે અનંત ચૌદસના દિવસે. તો અનંત ચૌદસના દિવસે જ્યારે વેદવ્યાસજી આંખો ખોલે છે, જુએ છે કે ગણપતિનું પૂરું બોડી એકદમ ગરમ થઈ ગયું હોય છે અને એવા ટાઈમે એમને થાય છે કે આમનું શરીર તો બહુ જ ગરમ થઈ ગયું છે. તો માટીનો લેપ લગાવે છે અને જ્યારે માટીનો લેપ લગાવે છે તો એમનું શરીર એકદમ જકડાઈ જાય છે અને માટીના થર પણ નીચે પડવા લાગે છે. ત્યારે વેદવ્યાસજી છે એમને સરોવરમાં લઈ જાય છે અને પાણીથી એમનું સ્નાન કરાવે છે અને માટી હોય છે એને સાફ કરવા માટે એ ડૂબકી પણ લગાવતા હોય છે.
આ રીતે 10 દિવસનો જે પૌરાણિક કથા અનુસાર 10મા દિવસે આપણે ગણપતિની પૂજા અર્ચના કરી અને જલમાં વિસર્જિત કરીએ છીએ. તો આ રીતે જે પણ વ્યક્તિ વિધિ અનુસાર પૂજા અર્ચના કરે અને જલમાં વિસર્જિત કરે છે મૂર્તિને, તો એમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. થેન્ક યુ.